أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم અઝીઝાને મોહતરમ, આપણા માસૂમ અલૈહિસ્સલામ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવે છે, મન અહબ્બના અહલલ બૈત ફલ્યસ્તઇદ લિલ બલા. જે લોકો અમો અહલે બૈત પ્રત્યે મોહબ્બત રાખે, જે લોકો અમો અહલે બૈત પ્રત્યે લાગણી રાખે, તો તે લોકો બલા માટે તૈયાર થઈ જાય. અઝીઝાને મોહતરમ, સૂરા અનકબૂતની શરૂઆતની આયતોના અંદરમાં ખુદાવંદ કરીમ ઇરશાદ ફરમાવે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલિફ લામ મીમ. અહસિબ અન્નાસુ અન યુત્રકુ અન યકૂલુ આમન્ના વહુમ લા યુફ્તનૂન. કે શું માણસો એમ વિચાર કરે છે કે તે લોકો અમને મૂકી દેવામાં આવશે કે જે લોકો કહીએ કે અમો ઈમાન લાવ્યા અને તેઓને પરીક્ષા કરવામાં નહીં આવે? તમારાથી પહેલા લોકો ઉપર પરીક્ષા કરી ચૂક્યા, તેથી ખબર પડી કે કોણ સાચા છે અને કોણ જૂઠા છે. અઝીઝાને મોહતરમ, ઈમાનનો દાવો કરવો એના પછવારે પરીક્ષા સમાયેલું છે. એ ઈમાનના દાવાના અંદરમાં અહલે બૈત અલૈહિસ્સલામની મોહબ્બત સમાયેલી છે. એ હકીકી મોમિન તે છે કે જે અલ્લાહ અને તેના રસૂલ અને સર્વે માસૂમ તે 12 ઇમામો ઉપર ઈમાન લાવે, અને આ ઈમાન લાવવા પછી જરૂર તેઓ ઉપર ઇમ્તિહાન કરવામાં આવશે. જેવો જેવો દરજ્જો તેવો તેવો ઇમ્તિહાન, જેવો જેવો ઈમાન તેવું ઇમ્તિહાન. આ તો એક વસ્તુ ચોખ્ખી છે કે જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં પડી રહ્યા છે, એ ટર્મિનલ નિવોનો એક્ઝામે અને સીઝીએમ નિવોનો એક્ઝામે કદી પણ બરાબર ન હોઈ શકે. એ સીઝીએમ નિવોના વિદ્યાર્થીઓને અગર જો ટર્મિનલનો એક્ઝામે આપવામાં આવે તો તે સહન નહીં કરી શકે, અને ટર્મિનલના નિવોને અગર જો તે દ્વિતીયમનો એક્ઝામે આપવામાં આવે તો આ કદી પણ બરાબર ન કહેવાય. એટલા માટે જેવો દરજ્જો તેવી પરીક્ષા, જેવો જેવો ઈમાન તેવું ઇમ્તિહાન. અઝીઝાને મોહતરમ, એ તાલુત અને જાલુતના વાક્યાના અંદરમાં તાલુતે કહ્યું, ઇન્નલ્લાહ મુબ્તલીકુમ બેનહર, કે ખુદા તમોને ઇમ્તિહાન કરશે તે નદી થકી. જે લોકો એક જ ચુલ્લો પાણી પીશે તેમાં કઈ વાંધો નથી, પણ જે લોકો વધારે પાણી પીશે તે લોકો અમારામાંથી નથી. અઝીઝાને મોહતરમ, એ પાણીનો અગર જો આપણે સિમ્બોલ લઈએ તો તે આ દુનિયા અને તેની માલ મિલકિયત છે. ખુદા આ દુનિયા અને તેના માલ મિલકિયત થી મોમિનોનો પરીક્ષા લઈ રહ્યો છે. જે લોકો દુનિયાના અંદરમાં કમાય છે બહુ જ સારી વસ્તુ છે, પણ તે દૌલત તેના જ માટે ન હોવું જોઈએ, બલકે તે દૌલત અને તે માલ મિલકિયત તેની ઇજ્જતને સાચવવા માટે, તેની હલાલ જરૂરિયાતને પૂરી કરવા માટે, તે તથા તેના બાલ બચ્ચાઓ અને ફેમિલીની હલાલ હાજતોને પૂરી કરવા માટે તેનાથી જે વધે અલ્લાહની રાહમાં આપવામાં આવે. અઝીઝાને મોહતરમ, એ નદી અને પાણી થી તાલુતના લશ્કરીઓને ઇમ્તિહાન કરવામાં આવેલું છે. એ જ પ્રમાણે મોમિનીની કેરામની પરીક્ષા નોખી નોખી વસ્તુઓથી કરવામાં આવી રહી છે. અગર જો અસ્હાબે હુજ્જત થવું હોય, અગર જો ઇમામે ઝમાન અલૈહિસ્સલામના મદદગારો અસ્હાબ અંસારના અંદરમાં શુમાર થવું હોય તો તે આયત તરફ નજર કરવી જોશે કે જે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અસ્હાબો બારામાં તે આયત નાઝિલ થઈ કે રોહમાઓ બૈનહુમ, તેઓ આપસના અંદરમાં એકબીજા ઉપર રહેમ કરતા હતા, એકબીજા ઉપર દયા કરતા હતા, એકબીજા ઉપર દરગુઝરી કરતા હતા. એવું ન થાય કે સાથમાં મળેલા મોમિનો, એક જ ખંદકના અંદરમાં કામ કરનારા મોમિનો અનાનિયત ઉપર તેઓ એગોઇસ્મના અંદરમાં તેઓ આવી જાય અને નફ્સની મોહબ્બત, ખુદ પસંદીના અંદરમાં તેઓ દાખલ ન થઈ જાય. કારણ કે અગર જો ખુદ પસંદી હશે તો તે કદી પણ અસ્હાબે હુજ્જત અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામના અંસાર આવાન મદદગારોમાં નહીં થઈ શકે. કારણ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અસ્હાબો કે જે એક ખંદકના અંદરમાં કોશિશો કરતા હતા, તે લોકો એકબીજા માટે
જાન કુરબાન કરતા હતા, એકબીજા માટે મરતા હતા, એકબીજા માટે રહેમ કરતા હતા. અગર જો એક અસહાબને કઈ વસ્તુ મળે તો પેલા તેના ભાઈને યાદ કરતા હતા, તેના દોસ્ત બિરાદરને યાદ કરતા હતા, તેના બાજુમાં ઇસ્લામ માટે જે કોશિશ કરનારાઓ છે તેઓને પેલા યાદ કરતા હતા, પછી તેઓના નફ્સને તેઓ યાદ કરતા હતા. યાની કે અસહાબે પૈગંબર કે જે ખાસ અસહાબો છે, જે મુત્તકી અને પરહેઝગાર, તે કામયાબ અસહાબો છે, તે લોકો આપસમાં રહેમ કરતા હતા. અસહાબે ઇમામ અલી અલૈહિસ્સલામ કે જે રાહે ખુદામાં શહીદ થયા તે લોકો અને અસહાબે ઇમામ હસન અલૈહિસ્સલામ તથા ઇમામે હુસૈન અલૈહિસ્સલામના અસહાબોના અંદરમાં કદી પણ ખુદ પસંદી ન હતી, કદી પણ એગોઇસ્મ ન હતું. તે લોકો એકબીજા ઉપર રહેમ કરતા હતા અને એકબીજા માટે જાન કુરબાન કરવા માટે તૈયાર હતા. અગર જો તે લોહી કે જે સૌથી કિંમતી વસ્તુ છે તે જાન કુરબાન કરવા માટે અસહાબો એકબીજા માટે તૈયાર હોય તો પછી જે લોકોને ઇમામે ઝમાન અલૈહિસ્સલામના સાથીદાર બનવું છે તે લોકો શા માટે તેઓની આ મામૂલી દૌલત કે જે દુનિયાના અંદરમાં રહી જવાની છે, એ ફના થવાવાળી દૌલત અને અમુક દુનિયાની માલો મિલકિયતને શા માટે કુરબાન નથી કરી શકતા? અગર જો અસહાબે હુસૈન જાન કુરબાન કરી શકે તો અસહાબે મહેંદી એ દુનિયાની અમુક ફના થવાવાળી વસ્તુઓને એકબીજા માટે કુરબાન કરી શકે છે. અને આ એક શરત છે કે તે લોકો અસહાબે મહેંદી અલૈહિસ્સલામ છે. અને ખુદા સર્વેને ઇમામે ઝમાન અલૈહિસ્સલામના આવાન અંસાર મદદગારોમાં શુમાર ફરમાવે અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામને જલ્દ સે જલ્દ ખુદા ઝુહૂર ફરમાવે. بدمع الذروب بعرج بنا على وادي الطفوف، على وادي الطفوف. أزور أخوتي يرد عين واشوف، أزور أخوتي يرد عين واشوف، أعاين واشوف. يا حاجب તેર રબીઉલ અવ્વલ પૈગંબર ઇસ્લામ તથા સર્વે મુહાજિરો કે જે મક્કાથી નીકળી અને મદીના પહોંચી ચૂક્યા. મદીનાના અંદરમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઔસ અને ખઝરજના વચમાં દોસ્તી કરાવી. આ બંને કુટુંબના વચમાં 100 વર્ષથી વધારે એ લોકોના વચમાં લડાઈ હતી. અને પૈગંબર ઇસ્લામ મુહાજિરો કે જે મક્કાથી આવ્યા હતા અને અંસાર કે જે મદીનાના રહેવાસીઓ હતા એ લોકોના વચમાં ભાઈચારો કરાવ્યો, એ લોકોના વચમાં એકતા કરાવી. અને અઝીઝાને મોહતરમ, આ જે ભાઈચારો કરાવવો, એકતા કરાવવો એ નબીઓની સુન્નતમાંથી છે. વમિન સુન્નનિલ અંબિયા, નબીઓની સુન્નતમાં છે કે તે લોકો ભાઈચારો કરાવતા હોય છે. અને તાગૂતના સુન્નતોમાં છે કે તેઓ ફાટા પડાવતા હોય જેથી કરીને તેઓની હુકુમત કાયમ રહે. અને મદીના પહોંચી પૈગંબર ઇસ્લામ મુહાજિરો અને અંસારના વચમાં ભાઈચારો કરાવ્યો. એક અસહાબ બીજા અસહાબનો ભાઈ બનાવ્યો. ત્યારે પૈગંબરને પૂછવામાં આવ્યું કે યા રસૂલલ્લાહ, તમે કેના સાથે ભાઈચારો કરશો? ત્યારે પૈગંબર ઇસ્લામ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને બોલાવે છે અને ઘરે લગાડે છે અને કહે છે કે હાદા અખી, આ મારો ભાઈ છે દુનિયામાં અને આખિરતમાં.
ريحانة محمد رسول الملك بقى فلفله محاب غسله يا كربلاء يا كربلاء يا حبيب عمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حبيب عمر على كربلاء والسلام عليكم ورحمة الله وبركاته. يا العبد يعرف برون بعلي سمية وغريبة بلا يا ولي بلا يا ولي أناشد عن حسين وباقي هلا ريحانة محمد رسول الملك بقى فلفله محاب غسله يا كربلاء يا كربلاء يا حبيب عمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حبيب عمر على كربلاء